જ્યારે પોર્ટફોલિયો રિવ્યૂ આવે ત્યારે ઘણીવાર નાના નાના ફેક્ટર્સ બી આપણે ચેન્જ થયા છે કે નહીં અથવા એની પર બી એક નજર કરવી જરૂરી હોય છે. જેવી રીતે કે ચેન્જ ઇન ધ નેમ ઓફ ધ સ્કીમ, એટલે રિસન્ટલી અથવા પિરિયોડિકલી સેબીના રેકમેન્ડેશન્સના આધારે કે બીજા કોઈ ફેક્ટર્સથી ઘણીવાર સ્કીમનું નામ ચેન્જ કરવામાં આવે છે. અને તાજું ઉદાહરણ જોઈએ તો એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડ. એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડની અંદર અમુક સ્કીમોના નામ ચેન્જ કરવામાં આવ્યા છે, જે પહેલાં અલગ હતા, અત્યારે નવા છે. કઈ રીતે છે હું અત્યારે તમને જણાવું. આનો અર્થ એ છે કે કોઈ સ્કીમના એટ્રીબ્યુટ કે કોઈ મેજર ચેન્જ નથી, ખાલી નામ જ બદલાયું છે. પણ ક્યારેક આપણને સરપ્રાઈઝ ના થાય કે મારી જોડે તો આ સ્કીમ હતું, મેં આ નામથી તો કોઈ સ્કીમમાં ઇન્વેસ્ટ કર્યું જ નથી, મારામાં આ ક્યારે આવી ગયું, એવા સરપ્રાઈઝ કે શોકિંગ ના થાય એના માટે આ ખાલી વિડીયો ધ્યાન પર લેવો જરૂરી છે. એસબીઆઈ મેગ્નમ મીડિયમ ડ્યુરેશન ફંડ અત્યારે એસબીઆઈ મીડિયમ ડ્યુરેશન ફંડ થઈ ગયું છે. એસબીઆઈ અલ્ટ્રા શોર્ટ ડ્યુરેશન ફંડ એસબીઆઈ અલ્ટ્રા શોર્ટ ડ્યુરેશન ફંડ થઈ ગયું છે. એસબીઆઈ મેગ્નમ કોન્સ્ટન્ટલી મેચ્યોરિટી ફંડ એસબીઆઈ કોન્સ્ટન્ટ મેચ્યોરિટી 10 યર ગિલ્ડ ફંડ એનું નામ કર્યું. પહેલાં નામ એસબીઆઈ મેગ્નમ ઇન્કમ ફંડ હતું, જેનું હવે નામ ચેન્જ કરીને એસબીઆઈ મીડિયમ ટુ લોંગ ડ્યુરેશન ફંડ કર્યું. એસબીઆઈ મેગ્નમ ગિલ્ડ ફંડને ચેન્જ કરીને એસબીઆઈ ગિલ્ડ ફંડ રાખવામાં આવ્યું. એસબીઆઈ મેગ્નમ લો ડ્યુરેશન ફંડને એસબીઆઈ લો ડ્યુરેશન ફંડ કરવામાં આવ્યું. એસબીઆઈ મેગ્નમ ચિલ્ડ્રન બેનિફિટ ફંડ સેવિંગ પ્લાનને એસબીઆઈ ચિલ્ડ્રન ફંડ સેવિંગ્સ પ્લાન કરવામાં આવ્યું. અને એસબીઆઈ મેગ્નમ ચિલ્ડ્રન બેનિફિટ ફંડ ઇન્વેસ્ટમેન્ટ પ્લાનને એસબીઆઈ ચિલ્ડ્રન ફંડ ઇન્વેસ્ટમેન્ટ પ્લાન કરવામાં આવ્યું. મેજરલી જો જોવામાં આવીએ તો એસબીઆઈ મેગ્નમ જે પહેલાં બધામાં નામ હતા એમાંથી લગભગ મેગ્નમ વર્ડ રિપ્લેસ કરીને ઓનલી એસબીઆઈ વર્ડ ત્યાં આવે છે અને મેગ્નમ વર્ડ રિમૂવ કરવામાં આવ્યો છે. તો સ્કીમની નામની અંદર જે સ્મોલ ચેન્જ છે એ આ પ્રમાણે છે.